હાય ગાઈસ, તો અમે આવી ગયા છીએ ચંડી દેવીના દર્શન કરવા માટે. તો અહીંયા ડુંગરો છે, એ અમે ચડીએ છીએ બધાય. રાજવી રાજવી એમ કહે છે કે હું ડુંગરો નહીં ચડું. તો આપણે જોઈએ એ ચડે છે કે નહીં. અમે થોડોક ડુંગરો ચડી ગયા છીએ. બહુ વધુ ઊંચું છે, પણ અહીંયા રોડ સ્ટ્રેટ છે એટલે વાંધો નહીં આવે. અમે બધા ચડી જશું. માસા માસી મમ્મી પપ્પા અને રાજવી અમે બધા આવ્યા. અમારા બધા ફેમિલી મેમ્બર્સ એમ કહે છે કે માતાજી જે એટલા ઉપર છે ને એને આપણે નીચે બોલાવી લઈએ. જો આવતા હોય તો કેવું. ગાઈસ, હવે અમે ઉપર ચડીએ છીએ. ગાઈસ, બધા પાછળ પોરો ખાય છે અને અમે બે ચડવા માંડ્યા છીએ. ક્યાંક વાંદરો ન આવી જાય, બસ બીજું બધું ઠીક. ફોન લઈને ભાગી જાય, બીક ન લાગે તો ફોન લઈને ભાગી જતો તો રાજુ એમ કહે છે મને લઈને ભાગી ગયો શું કરવા. યા ઓલા બધા કેટલા પાછળ છે, ઊભું રહેવું પડશે. બહુ અહીંયા કુદરતી સૌંદર્ય બહુ મસ્ત છે અને ગરમી બહુ થાય છે, કેમ કે ફરતે ફરતે ઝાડવા છે એટલે પવન ઓછો આવે છે. ગાઈસ, એ ગુલાબના ફૂલ કહે છે પણ એ ગુલાબના નથી, એ ફૂલ છે. એ બરાબર ગુલાબના નથી. બધા પોરો ખાય છે ને અમે લોકો અહીંયા છીએ. શું કહેશું? બધા બેઠા છે, આપણે પણ અહીંયા બેસી જઈએ. રાજવી એમ કહે છે પણ અહીંયા કોઈ પડી ન જાય એમ પડી. કેટલો મસ્ત અવાજ આવે છે. નીચે ઉતરી ગયા છીએ, દર્શન સારી રીતે થઈ ગયા છે. અને હવે અમે અહીંયા એક બીજા મંદિરે આવ્યા હતા, રામેશ્વર મંદિરે આવ્યા. નવગ્રહ અને રામેશ્વર મંદિરે અમે આવ્યા હતા. પછી અહીંયા મંદિરે અમે જમી લીધું છે અને હવે અમે જઈએ છીએ બીજે. હવે ક્યાં જઈએ છીએ મમ્મી? હા, એ હું કહેતા ભૂલી ગઈ. અમે આખા દિવસ માટે રિક્ષા બુક કરી લીધી છે, તો અમે રિક્ષામાં જ આખો દિવસ ફરશું. રિક્ષામાં અવાજ બહુ આવે છે એટલે બ્લોગ ઉતારવાની બહુ મજા આવે. ચાલો અત્યારે તો બતાવું છું. આવો નજારો છે. ચંડી દેવી બહુ મસ્ત નજારો હતો, પણ ત્યાં અમે ઉપર ચડવામાં એટલા થાકી ગયા હતા ને કે ફોન કાઢવાનો ટાઈમ હતો અને રસ્તામાં વાંદરા બહુ બધા હતા. તો ત્યાં હાથમાંથી વાંદરા ફોન કે કોઈ બી વસ્તુ હોય ને લઈ લેતા હતા, એટલે અમે પછી ત્યાં ફોન નહીં કાઢ્યો. પાણી લઈને પી લીધું છે વાંદરાએ અમારી પાસે પાણી નહોતું, અમે બીજા પાસેથી લીધું. અમે જઈએ છીએ રામેશ્વરના. આપણા મમ્મીને પૂછીએ કે આ કયું મંદિર છે, કેમ કે મેં નામ નથી જોયું. આ કયું મંદિર છે? હવે અમે આવી ગયા છીએ ગૌરીકુંડે. અહીંયા સતી માતાએ બેસી 5000 વર્ષ તપ કર્યો હતો. અમે અહીંયા આવીને જોયું બધું અંદર, પણ અંદર વિડીયોઝ ઉતારવાની મનાઈ હતી તો અમે વિડીયો નથી ઉતારી. અમે સતી માતાનું તપસ્યા સ્થળ જોઈ લીધું છે અને હવે અમે જઈએ છીએ ગૌરીકુંડ જોવા માટે. તો ચાલો હું તમને ગૌરીકુંડ બતાવું. અને અહીંયા અમને રાજસ્થાની લોકો મળ્યા હતા, એમની સાથે એક અલગ વસ્તુ અમે જોઈ એટલે સાંભળી. તો એનો મતલબ એમ થાય છે કે બધા સાથે મળીને બોલો હર હર મહાદેવ.
એ પણ હું આમાં એડ કરી દઈશ, તમે લોકો સાંભળજો. બહુ મસ્ત છે. અહીંયા રસ્તામાં કંઈક મંદિર આવે. કેવી મજા આવી મમ્મી રાજસ્થાન વાળા બોલ્યા. રાજસ્થાન અહીંયા કુંડ તો છે પણ ખાલી ખાલી કુંડ જો. ખબર નહીં કેમ આ ગંગા ભરેલી છે અને કુંડ ખાલી છે. કોને ખબર કેમ? ભાઈ તો ભગવાનને ખબર હોવી જોઈએ. કુંડ તો ખાલી છે પણ એક ભરેલી વસ્તુ જોવામાં આવી છે. આ આંબાનું ઝાડ, એમાં કેરી છે. મમ્મી કેરી પાડીએ તો કેમ રે? એમ તો કુંડ આપણો તો જોવા શું લેવાય? જોવાની આ છે, પાડવાની. અહીંયા ચટ્ટાન બહુ મસ્ત છે અને કાપી કાપીને કેમ બધું બનાવ્યું હશે એમ થાય. અમને લોકોને હરિદ્વારની ટૂરમાં બહુ મજા આવે છે. હવે અમે આ મંદિરેથી પણ નીકળીએ. મને મજા આવે ને હરિદ્વારની ટૂરમાં, બધાને બહુ મજા આવે છે. હવે અમે અમારે ચપ્પલ પહેરીને આપણે રિક્ષામાં બેસીને અમે બીજે જાશું. પછી હું તમને કહીશ કે અમે ક્યાં જઈએ છીએ. અમે આવી ગયા છીએ કાચના મંદિરે અને રામ ભગવાનનો દરબાર પણ અહીંયા જો આખો મસ્ત છે. પ્રોપર બધી વસ્તુ કાચની બનાવેલી છે. અહીંયા ઘણી જગ્યાએ જય સિયારામ લખેલું છે. કાચની છે પ્રોપરલી. ગણેશ મંદિરોમાં બધા બનાવ્યા છે હોય એટલે ફટાફટ પાડ લેજે. લોગ લોગ ના હોતા એ તો પૂછ લીધું. આપણે સૂચનાઓનું પાલન કરીએ પણ અહીંયા મનાવ્યા છે. બધા આડા ચક્ર બતાવી દો. અમે આવી ગયા છીએ કાચના. જો અહીંયા ગણેશ છે, અહીંયા ભગવાન સીતાજી અને શ્રી રામ છે. અહીંયા માતા સંતોષી છે. પછી મારે લેવું છે બધા મને મૂકીને નીકળી ગયા છીએ કાચના મંદિરમાં એટલે પછી અહીંયા બેઠા છીએ આમ બહાર નીકળી છીએ અને હવે અમે બીજા મંદિરે જઈશું. ત્યાં જઈને તમને કહીશ કે અમે ક્યાં જઈએ છીએ. ગાઈસ તો હવે અમે આવી ગયા છીએ વૈષ્ણોદેવી મંદિરે. અહીંયા સૂર્યરથ પણ છે. જો અંદર અલાઉડ હશે તો હું તમને બધી વસ્તુ બતાવીશ. નજર ખાલી ઇન્ફોર્મ કરી દઉં કે હું કઈ જગ્યાએ આવી છું. બહુ મસ્ત મંદિર છે. બહારથી જ બહુ મસ્ત લાગે છે, અંદરથી તો સારું જ છે. જો ગાઈસ આ મંદિર છે. બીજા વિડીયો કરીએ.
ભગવાન કૃષ્ણ ચોરી ગોકા દુઃખ પીઠે જશોદામણી ચંદ્રને બરાબર દ્વારકાધીશ ભગવાન પપ્પાને લઈશ તો બોલો આ તો ઓલી છે સર્વોત્તમ નાટક મમ્મી તો 2 મિનિટ એની ઉપર જ હું બ્લોગ બને પૈસા બીજા પતી ગયું બધું ટોટલી બધું. હે ગાઈસ, તો અમે આવી ગયા છીએ. મમ્મી ક્યાં આવ્યા આપણે? ઇન્ડિયા ઇન્ડિયા ટેમ્પલ. અમે ઇન્ડિયા ટેમ્પલ આવી ગયા છીએ અને અહીંયા બધી વસ્તુ બહુ મસ્ત છે. અહીંયા કૃષ્ણ લીલા છે, પછી કૃષ્ણ ભગવાન માખણ ચોરી કરતા હતા, એ બધી વસ્તુ છે. તો હું ચાલો તમને બતાવું. ગાઈસ, તો બધું ફર્યા પછી અમે આવી ગયા છીએ ગંગા ઘાટે આરતી કરવા માટે. જો અને મમ્મીએ કંઈક લીધું છે. શું લીધું મમ્મી? આજે મેં દીવો લીધો છે. આજે આપણે દીપદાન કરવાનું છે. આજે દીપદાન કરવાનું છે અમારે, એટલે તો હજી આરતી સ્ટાર્ટ જ થઈ છે.